સુરત બોટાદ બાદ હવે લીંબડી અમદાવાદના ધંધુકાના કોળી અને ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા પીડિત નવનીતભાઈની મુલાકાતે। મોટી સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા નવનીતભાઈના નિવાસસ્થાને બગદાણા ખાતે પીડિતના નિવાસસ્થાને લીંબડી તાલુકાના કોળી સમાજના આગેવાનોએ કરી હતી મુલાકાત। પીડિત નવનીતભાઈને ન્યાય મળે તે માટે સમાજ નવનીતભાઈની સાથે છે। મંત્રી, સાંસદો તેમજ ધારાસભ્યો બાદ એક કોળી સમાજના આગેવાનો છે પીડિત નવનીતભાઈની સાંત્વના દેવા। જે કે સિંગુરત સાથે હિરેમભાઈ ભાવનગર। આપનો પરિચય? અમે લીંબડીથી દિલીપભાઈ ઠાકોર। અમે નવનીતભાઈને ખબર તો પૂછવા આવ્યા છીએ અને એમના હાલવાલ જાણવા આવ્યા છીએ અને કહેવાનું એટલું કે જે કંઈ એમની પર અન્યાય થયો છે એમને 8 આરોપીના નામ આપ્યા, 8 આરોપી પોલીસે ધરપકડ કરી છે। એ સિવાયના જો કદાચ અન્ય આરોપીઓ હોય તો એની પોલીસને દરખાસ્ત છે કે એમને ધરપકડ કરે અને કાયદેસર જે કંઈ કાર્યવાહી થાય એ સરકાર એમને કાર્યવાહી કરે અને એમને સજા કરે। બસ આ સિવાય કોઈ બીજું કંઈ હોય તો અમે સમાજ એમની સાથે છીએ। નવનીતભાઈ કંઈ ચિંતા કરવાની જરૂર નથી, આખો સમાજ એમની સાથે છે। જય જય કોળી સમાજ, જય જય ઠાકોર સમાજ। સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે, એને લઈને શું કહેશો? સીટની રચના કરવામાં આવી છે, અમે સરકાર પર વિશ્વાસ જ છે કે સરકાર જે કંઈ કાર્યવાહી કરશે અમારા સમાજને સાથે રાખીને કાર્યવાહી કરશે અને અમને સમાજને ન્યાય મળશે ને એવું સરકાર કાર્ય કરશે, એટલો અમને વિશ્વાસ છે સરકાર ઉપર।